હવે તે તમે પેલી બાજુ ગયા અને આ બાજુ બધું થયું એટલે નમસ્કાર કિસાન મિત્રો, પશુ લેવેચ કેન્દ્રમાં કાંકરેજનું લાઈવ મિલ્કિંગ આવે છે, તો તમે લાઈવ મિલ્કિંગ નિહાળજો. મિત્રો કોકરેજ ગાય ને કોઈ નવો માણસ આવે ને તો એનો નિયમ છે કે ઓળખી જ જાય. તો મિત્રો કોકરેજનું લાઈવ મિલ્કિંગ ચાલુ થઈ ગયું છે અને મસ્ત મજાની ક્યુટ રોજી, પેલી બાજુ સુરત છે અને તમે જોઈ શકો છો. રોજી હા ના દુકડા નહીં લેવાના. તો મિત્રો જો ડોલું બંને ખાલી છે, ડોલ ખાલી કરી નો જોઈ શકો છો. અને હવે તો મિત્રો લાઈવ મિલ્કિંગ નિહાળજો અને તમને આજે ખબર પડશે કે કોકરેજી ગાય કેટલું દૂધ આપે છે અને એની મસ્ત મજાની આ ગેલુંની વાસળી એમ કઈ રોજી ના પેલી આ નેચે હોવા મસ્ત મજાની ગેલોની વાસળી આવી ગઈ છે અને તમે જોઈ શકો છો કે કાંકરેજ ગાય 5 મહિનાની વિયાર 1 મહિનાની ગાભણ કેટલું દૂધ આપે છે એ તમે આજે જોજો. આપણે કાંકરેજ નસલને આગળ લઈ જવા માટે શું કરવું એ પણ તમે આના પેલો એક વિડીયો આવશે એ પણ તમે જોજો. અને તમે બધી HF જેવા બાવલાવાળી અહીંયા રા ગામની અંદર આવી ગાયો તમે જોઈ શકો છો. અને ભાઈનો 5 વર્ષનો જે ખરો અનુભવ અને ખરી મજૂરીના લીધે આજે આ ડોલું ભરી શકે છે. બાકી કોકરેજ ગાયમાં દૂધ દોવાની ક્ષમતા દિવસનું 10 લીટર હોય છે અને અહીંયા 20 લીટર છે, તો તમે એ જોઈ શકો છો મિત્રો. અને અડર ક્વોલિટીમાં પણ તમે જોઈ શકો છો. જે કોકરેજ ગાયનું મેન મહત્ત્વ શું હોય છે કે જ્યારે એનું અડર દૂધનું ભરેલું હોય અને જ્યારે દૂધ ખાલી થઈ જાય ત્યારે અડર એકદમ લૂઝ થઈ જાય એ સાચું દૂધવાળી ગાય કહેવાય. બાકી અડર પૂરો ભરપૂર બતાવતા હોય ને આખો દિવસ અડર હોય એ દૂધ ના કહેવાય. તમે આનું અડર પહેલાં જોયું હશે અને હવે દોયા પછી પણ તમે જોઈ શકો છો. તમને દોતા આવડે એમ ને થોડું? હા થોડી આમ તીખી છે સાંજ હા દૂધ મેલ્યું નહીં બરોબર લાગતું? ના એ તો મેલા પેલી બાજુ બાકી થોડે છો એ તો લીટરનો તો એમને ફેર પડી જાય. નવો મોણો આવે એટલે એ અને વાસળીને તમે દૂધ પાવો કે વાસળીની બોટલથી? શું વાત છે. પેલો કોટો હે માપવાનો? કોટો છે. તો મિત્રો આજે 5 મહિનાની વિયાર ગાયનું પણ દૂધ તમને વાવડી દઈએ અને આનો રેકોર્ડ પણ બનાસ ડેરીનો થાય છે હાલ, કેમ કે ભવિષ્યમાં આના બુલ પણ બનાસ ડેરીને જરૂર પડે એટલે આમનું લાઈવ મિલ્કિંગના રેકોર્ડ બધા હોય છે. પણ આજે આપણે અહીંયા આવ્યા હતા તો દર્શકોને એ પણ બતાવી દઈએ કે કોકરેજ ગાય 5 મહિને કેટલું દૂધ આપે છે. આપણે એમ કહેતા હોય કોકરેજ ગાય 6 મહિનાનું દૂધનું વહુકી જાય અને આને 5 મહિના થયા છે ત્યારે કેટલું દૂધ છે એ પણ આપણે આજે જોશું મિત્રો. વિડીયો અન્ય પશુપાલકોને શેર કરજો જેથી એમને પણ ખબર પડે કે કોકરેજ ગાય કેટલું દૂધ આપે છે. અને મિત્રો તમે જોઈ શકો છો આ બાજુના બંને ઓસો દોરી ગયા એટલે એકદમ લૂઝ ખાલી. આને સાચું અડર ક્વોલિટી જેમાં દૂધ જ હોય બાકી ચરબી ના હોય. આ ગાયને પહેલાં વેતરની છે તમે જોઈ શકો છો, ખાલી એટલું બાવલું પણ બાકી 5-5 લીટર દૂધ નીકળી જાય. દોયા પછી એકદમ લૂઝ થઈ જાય અને સાચું અડર કહેવાય. આના ખાલી ઓચળ જ દેખાય, ઓચળ દેખાય. તો માર પાસે હે ને તમુ હા દોયા પછી ખાલી હવે
મિત્રો અમારી કે લાવ બીજી ડોલ. કાંકરેજ નસલમાં દૂધ લાઈન બનાવી હોય તો સારા બુલ વાપરો ને ધીમે ધીમે દૂધનું. આમાં શું થાય જ્યારે એનું બુલનું રિઝલ્ટ આવે ને હા હા ત્યારે બુલ રિઝલ્ટ થઈ જાય, પેલું રિટાયર થઈ જાય. હા હા આ 39ના મેં 5 થી 6 રહ્યા, તમે પણ જોયા છે, તમારી જોડે પણ છે. આ છે એક વરે મેં બીજી ભાઈને આપી છે, હા 3 થી 4 રિઝલ્ટ જોયા છે. એમાં દૂધમાં એકેય કાચી છે જ કે નહીં, 39 દૂધ જબર ને. દૂધમાં કાચી છે જ, અને રૂપ પણ છે. અને મારી ગાય બીમાર થઈ ગઈ હતી, હા. 200 ગ્રામ દૂધ હતું એક દિવસનું, અત્યારે પાછી 8 લીટર ઉપર આવી ગઈ. બાકી અમુક ને દેશી ગાયનું દૂધ ઉકાય એટલે પટી પછી નહીં આવતી. એટલે આ ગાયમાં એટલો જ ફાયદો. તમે લઈ લે ડોલો. મિત્રો કોકરેજ ગાયમાં બધા એમ કહેતા હોય કે વહુ કે પછી ના દોવા દે, પણ મેં મારા જાત અનુભવ, તમે મારા બ્લોગ જોતા તમને ખબર પડતી હશે. 5 મહિનાની વીએલી છે. 5 મહિનાની વીએલ તમે જોઈ શકો છો. અને થોડીક તો 500 ગ્રામ ઓછું કેમ હશે કે થોડી આપણે નવા આવ્યા એટલે એનું વાસળી પણ અચળ નથી કર્યું. વાસળી નુજણું મારો એટલે વાસળી જ આવે. શું વાત છે. પણ આજે તમે પેલી બાજુ ગયા ને આ બાજુ બધું થયું એટલે. હા હા સરસ કહેવાય. 5 મહિને કાંકરેજ ગાય આટલું દૂધ આલે એટલે ખૂબ કહેવાય. આપણે હજી વજન નથી કર્યો, પણ એના આપણે કોકરેજ ગાય રોજ દોઈએ છીએ એટલે આપણને ખબર પડે કે કોકરેજ ગાયનું દૂધ કેટલું હોવું જોઈએ. તો તમને એ પણ બતાવી દઈએ કે કોકરેજ ગાયનું દૂધ કેટલું થશે. અને આનો રેકોર્ડ 20 આની લીટર માનો આનાથી 1 લીટર વધારે જ હશે. પણ પહેલા વેતરમાં આને એની માનો રેકોર્ડ તોડી નાખ્યો કહેવાય ને. આની માને 8.5 લીટર હતું પહેલા વેતરમાં. એટલે એ તમે જોઈ શકો છો. પાછળથી ઓચળ ધોઈ નાખવા. ઓચળ સાફ કરવાથી થર્નેલા રોગ ને બધા પ્રોબ્લેમ ના થાય. કેમ કે ઓચળ સાફ કરી નાખો એટલે પછી ગુજરાતના કીટાણુ અંદર માખી વગેરે કઈ બેહે ના. બંને ટાઈમ ઓચળ દીવું કીધું હોય એ સરસ કહેવાય. હા, દૂધ પહેલા ધોવા પાછળથી ધોવા. હા, એટલે એ બહુ ફાયદો. હા, વજન કરી નાખી. તો મિત્રો વજન કરી દઈએ. દેતી જ ભલે ચોટી વજન. 9 ચાલે. જીરો થાય કે નહીં થતી? ના, જીરો નહીં થાય. 940 ગ્રામ કટ કરી દઈશું આપણે. અને તમે તો આનું માપણી પણ કરાવો છો ને દર મહિને? અત્યારે ચાલુ છે આનું પહેલા વેતરમાં 45 રેકોર્ડ થશે. શું વાત છે. આની માં કરતા આનું માનું જે ત્રીજા વેતરમાં રેકોર્ડ હતો ને એનાથી તો હાલમાં આગળ જ ચાલે છે. આની માનું ત્રીજા વેતરમાં 46 રેકોર્ડ થયો. જીરો છે. 8,800 કેટલો થયો? 8,880. આ કિલોમાં છે. 8.880 માઇનસ 940 હતું. 940 ડોલનું બાદ કર્યું. 7 કિલો 940 ગ્રામ ભાગ્યા 910. 8 લીટર 700 ગ્રામ. શું વાત છે. સવારે વધારે વધુ છે ને? સવારે 9 600 700. બોલો અત્યારે 18 લીટર દૂધ હાજરમાં. શું વાત છે. સરસ ભાઈ. તમે જોઈ શકો છો કે 5 મહિનાની ગાય વિયાણેલી છે અને દૂધ આ પણ તમે 8.5 લીટર ઉપર. 1 મહિનાની ગાભણ છે. 1 મહિનાની ગાભણ છે. અને જ્યારે પીક ઉપર આવે ત્યારે 20+ પહેલા વેતરમાં આપ્યું છે. સરસ ભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. આવી કાંકરેજ નસલને તમે આગળ લઈ ગયા છો અને લોકો આ વિડીયો જોઈ અને અન્ય લોકોને શેર કરજો, જેમને પણ ખબર પડે કે કોકરેજ ગાય કેટલું દૂધ આપે. એનું તમે એડ્રેસ જોઈ શકો છો. હવે એકદમ ખાલી. તો તમારો બહુ દિલથી આભાર. જય ગૌ માતા.